AIV 18 ક્વેશ્ચન એન્ડ આન્સર. ફર્સ્ટ, પ્રસૂતિ લાભ અધિનિયમ 1961 મુજબ મહિલા કેટલા સમયગાળા માટે ટ્યુબેક્ટોમીના ઓપરેશન માટે વેતન સાથે રજા મેળવવા માટે હકદાર છે? રાઇટ આન્સર ઇઝ એ, 2 અઠવાડિયા. નેક્સ્ટ, કારખાના અધિનિયમ 1948 મુજબ કોઈ કારખાનામાં ઓછામાં ઓછી એક કેન્ટીન રાખવા માટે મૂળ રીતે કામ કરતા કામદારોની ન્યૂનતમ સંખ્યા કેટલી હોવી જોઈએ? રાઇટ આન્સર ઇઝ ડી, 250 કામદારો. ઔદ્યોગિક વિવાદ અધિનિયમ 1947 મુજબ નીચે દર્શાવ્યા પૈકી કોનો સમાવેશ કામદારની વ્યાખ્યામાં થતો નથી? આન્સર ઇઝ ડી, જેનો માસિક પગાર 12,000 હોય તે સુપરવાઇઝર. નીચેના પૈકી કોના દ્વારા અપકૃત્યની વ્યાખ્યા આવી કરવામાં આવી છે? અપકૃત્યમય જવાબદારી કાયદા દ્વારા પ્રાથમિક રીતે નિર્ધારિત ફરજના ભંગથી ઉદ્ભવે છે. આ ફરજ સામાન્ય રીતે વ્યક્તિઓ પ્રત્યેની છે અને તેનો ભંગ અનિયત નુકસાન વળતર માટેના દાવા દ્વારા નિવારી શકાય છે. રાઇટ આન્સર ઇઝ ડી, વિનફિલ્ડ. નેક્સ્ટ, ગ્લોસેસ્ટર ગ્રામર સ્કૂલનો કેસ નીચેનામાંથી કયા મહત્વના મુદ્દા સાથે સંબંધિત છે? આન્સર ઇઝ એ, અપકૃત્ય વગરનું નુકસાન. નેક્સ્ટ, મોટર વ્હીકલ એક્ટ 1988 ની નીચે દર્શાવ્યા પૈકી કઈ જોગવાઈ કોઈ દોષ વિનાની જવાબદારી સાથે સંબંધિત છે? રાઇટ આન્સર ઇઝ એ, કલમ 140. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 હેઠળ કેટલાક ગ્રાહક અધિકારોને ઓળખવામાં આવ્યા છે? રાઇટ આન્સર ઇઝ સી, 6. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 હેઠળ રચાયેલ નીચે દર્શાવ્યા પૈકીની કઈ સંસ્થા અધિનિયમ હેઠળ ગ્રાહકોના અધિકારોના પ્રચાર અને રક્ષણ અંગે સલાહ આપવા માટે અધિકૃત છે? તે AIB દ્વારા ક્વેશ્ચન વિડ્રો કરવામાં આવ્યું છે. નેક્સ્ટ, ભારતના બંધારણની નીચે દર્શાવ્યા પૈકીની કઈ જોગવાઈને જણાવે છે કે કાયદાની સત્તા સિવાય કોઈપણ પ્રકારનો કર લાદવામાં કે એકત્રિત કરવામાં આવશે નહીં? રાઇટ આન્સર ઇઝ ડી, અનુચ્છેદ 265. આવકવેરા અધિનિયમ 1961 મુજબ 31મી માર્ચ 2020ના રોજ નવા સ્થપાયેલા ધંધા અથવા વ્યવસાયના કિસ્સામાં નીચે દર્શાવ્યા પૈકીનું કયું વર્ષ પ્રથમ પાછલું વર્ષ હશે? રાઇટ આન્સર ઇઝ બી, 31મી માર્ચ 2020થી શરૂ થશે અને 31મી માર્ચ 2020ના રોજ સમાપ્ત થશે. નેક્સ્ટ, આવકવેરા અધિનિયમ 1961 મુજબ જો કોઈ વ્યક્તિ પાછલા વર્ષ નીચે દર્શાવેલા દિવસોના સમયગાળા માટે ભારતમાં રહેલ હોય તો તે અગાઉના કોઈ પણ વર્ષમાં ભારતનો રહીશ કહેવાય છે? રાઇટ આન્સર ઇઝ બી, કલમ 182 દિવસ. આવકવેરા અધિનિયમ 1961 ની નીચે દર્શાવ્યા પૈકી કઈ જોગવાઈ હેઠળ આવકની વ્યાખ્યા કરવામાં આવી છે? કલમ 224. નીચે દર્શાવ્યા પૈકી કઈ બાબત ભારતીય કરાર અધિનિયમ 1872 મુજબ છેતરપિંડી ગણાય નહીં? બોલવાની ફરજ ન હોય તેવા સંજોગોમાં ધારણ કરેલ મૌન. નેક્સ્ટ, અ બ ને છેતરવાના ઈરાદે ખોટી રીતે રજૂઆત કરે છે કે કારખાનામાં વાર્ષિક 500 દિવસ મણ ગણીને ઉત્પાદન થાય છે અને તે મુજબ બ ને તે કારખાનું ખરીદવા માટે લોભાવે છે. ઉપરોક્ત વિધાનના સંદર્ભમાં જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો. રાઇટ આન્સર ઇઝ સી, કરાર બ ની ઈચ્છા અનુસાર રદબાતલ છે. નેક્સ્ટ, નીચે દર્શાવ્યા પૈકીનો કયો મનાઈ હુકમ માત્ર સુનાવણી વખતે મંજૂર કરાયેલા હુકમનામા દ્વારા અને દાવાના ગુણદોષ ઉપર જ મંજૂર કરી શકાય? રાઇટ આન્સર ઇઝ બી, કાયમી મનાઈ હુકમ. નેક્સ્ટ, મુદ્દલ રકમ પર ચૂકવવાપાત્ર દરે સાદા વ્યાજની ચૂકવણી કરવામાં નિષ્ફળતા પર સમાન દરે ચક્રવૃદ્ધિ વ્યાજની ચૂકવણી માટે બોન્ડમાં એક શરત એ છે કે ભારતીય કરાર અધિનિયમ 1872 ની નીચે દર્શાવ્યા પૈકીની કઈ જોગવાઈ અર્થમાં દંડ નથી? કલમ 74. મિલકત હસ્તાંતરણ અધિનિયમ 1882 ની કલમ 63 હેઠળ ચૂકવવાપાત્ર ડિફોલ્ટ વ્યાજ કેટલું છે? વાર્ષિક 9%. મિલકત હસ્તાંતરણ અધિનિયમ 1882 ની કલમ 17 હેઠળ નીચે દર્શાવ્યા પૈકીની કઈ સમયમર્યાદાની જોગવાઈ કરવામાં આવી છે? હસ્તાંતરના તારીખથી 18 વર્ષનો સમયગાળો. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881 મુજબ નીચે દર્શાવ્યા પૈકી કયું નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ નથી? હુંડીઓ. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ 1881 ના સંદર્ભમાં જો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ પર વ્યાજનો દર ઉલ્લેખિત ન હોય તો કયા દરે વ્યાજની વસૂલાત કરવામાં આવશે? વાર્ષિક 18% લેખે. જમીન સંપાદન પુનઃવર્તન પુનઃસ્થાપન યોગ્ય વળતર પારદર્શિતા અધિનિયમ 2013 ની જોગવાઈ હેઠળ ઘોષણા પ્રસિદ્ધ થયાની તારીખથી કેટલા સમયગાળાની અંદર જો કોઈ વળતર આપવામાં ન આવે તો જમીન સંપાદન માટેની સમગ્ર કાર્યવાહી સમાપ્ત થશે? 12 મહિના.
જમીન સંપાદન પુનઃવર્તન અને પુનઃસ્થાપન યોગ્ય વળતર અને પારદર્શિતા અધિનિયમ 2013 મુજબ ખાનગી કંપનીઓ માટે જમીન સંપાદન કરવા માટે અસરગ્રસ્ત પરિવારો તરફથી અગાઉની પ્રાપ્ત કરવાની સંમતિની લઘુત્તમ ટકાવારી કેટલી છે? 80%. કલ્પના કરો કે આઈપીએલ ટીમ તેની પોતાની શ્રેણી કપડાં વેચવા માટે એક કંપની સ્થાપે છે. કપડાં તેના દ્વારા બનાવવામાં આવ્યા છે કે તે બતાવવા માટે ટીમ કયા પ્રકારની બૌદ્ધિક સંપત્તિનો ઉપયોગ કરી શકે? ટ્રેડમાર્ક. પેટન્ટ અધિકાર સામાન્ય રીતે કેટલા સમયગાળા ચાલે છે? 20 વર્ષ. ભારતીય બંધારણમાં ઉલ્લેખિત વેપાર અને વાણિજ્ય સ્વતંત્રતાની વિભાવના નીચે દર્શાવ્યા પૈકી કયા દેશના અનુભવ પરથી પ્રેરિત છે? ઓસ્ટ્રેલિયા. કોઈ સત્તાધિકારી દ્વારા જાહેર ફરજોના અમલીકરણ માટે નીચે દર્શાવ્યા પૈકીનું કયું ફરમાન જારી કરવામાં આવે છે? ફરમાદેશ. નીચે દર્શાવ્યા પૈકીના કયા બંધારણીય સુધારા ધારામાં બંધારણમાં હિન્દી અનુવાદને પ્રકાશિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે? 58મો સુધારો. નીચે દર્શાવ્યા પૈકી કયો ચુકાદો આભાસી કાયદા અંગે ચિહ્નરૂપ ચુકાદો છે? બિહાર રાજ્ય વિરુદ્ધ કામેશ્વર સિંહ. રૂબારી કેસમાં મળેલા સલાહકાર અભિપ્રાયના સંદર્ભમાં નીચે દર્શાવ્યા પૈકી કયો બંધારણીય સુધારો પસાર કરવામાં આવ્યો છે? બંધારણનો 9મો સુધારો અધિનિયમ 1960. ભારત બંધારણ નીચે જણાવ્યા પૈકી કઈ જોગવાઈ કેન્દ્રના કાયદા અને રાજ્યના કાયદા વચ્ચેની અસંદિગ્ધતાનો પ્રશ્નનો ઉકેલ માટે સુસંગત છે? કલમ 254. સંઘની સત્તાવારી ભાષા અંગ્રેજીમાંથી હિન્દીમાં બદલવા માટે ભારતના બંધારણમાં કેટલો સંક્રમણ સમયગાળો આપવામાં આવ્યો છે? 15 વર્ષ. નીચે દર્શાવ્યા પૈકી કયા કેસમાં એવું ઠરાવવામાં આવ્યું હતું કે કેડરમાં રહેલી એક જગ્યા પર કોઈ અનામત હોઈ શકે નહીં? ચક્રધર પાસવાન વર્સિસ બિહાર રાજ્ય કેસ. નોકરીના સ્થળે કામ કરતી મહિલાને જાતીય સતામણીને ભારતના બંધારણના નીચે દર્શાવ્યા પૈકી કઈ જોગવાઈ ઉલ્લંઘન તરીકે પણ ગણી શકાય? અનુચ્છેદ 19(1)(g). નીચે દર્શાવ્યા પૈકી કયો સિદ્ધાંત ભારતના બંધારણ અનુચ્છેદ કલમ 25(2)(b) અને 26(b) વચ્ચેના ઘર્ષણને ઉકેલવા માટે લાગુ પડે છે? સુમેળભર્યા અર્થઘટનનો સિદ્ધાંત. નીચે દર્શાવ્યા પૈકી કઈ પરિસ્થિતિમાં ભારતીય દંડ સંહિતા 1860 લાગુ ન થઈ શકે? તે ક્વેશ્ચન વિડ્રો કરવામાં આવ્યો છે. ભારતીય દંડ સંહિતા 1860 હેઠળ હાલમાં કેટલા પ્રકારની સજા અસ્તિત્વમાં છે? 5. અ અને ઝ મનોરંજન માટે એકબીજા સાથે વાળ કરવા સંમત થાય છે. આવી કામગીરી દરમિયાન વાજબી રીતે રમત રમતી વખતે અ દ્વારા ઝેડને ગંભીર રીતે નુકસાન પહોંચે છે. નીચેનામાંથી કયો ગુનો અ દ્વારા કરવામાં આવ્યો છે? કોઈ ગુનો નથી. નીચે દર્શાવ્યા પૈકીની કઈ પરિસ્થિતિમાં ખાનગી બચાવનો અધિકાર મૃત્યુ નિપજાવવા સુધી વિસ્તરી શકે નહીં? એવા કિસ્સામાં જ્યારે હુમલો સામાન્ય ઈજા પહોંચાડવાના ઈરાદાથી પ્રતિબંધિત કરે. ભારતીય દંડ સંહિતા 1860 નીચે દર્શાવ્યા પૈકીની કઈ કલમ માટે લાભ શબ્દના આર્થિક લાભનો સમાવેશ થતો નથી? કલમ 89. ક્ષ ઇરાદાપૂર્વક કોઈ સ્ત્રીને હેરાન કરવાના ઈરાદે તેણીની સંમતિ વિના તેણીનો પડદો ખેંચે છે. ભારતીય દંડ સંહિતા 1860 મુજબ તેણે નીચેનામાંથી કયો ગુનો કર્યો છે? ફોજદારી બળ. ભારતીય દંડ સંહિતા 1860 હેઠળ એવી વ્યક્તિ માટે કઈ સજા નક્કી કરવામાં આવી છે કે જે કોઈ સગીરને ભીખ માંગવાના હેતુઓ માટે ઉપયોગમાં લઈ શકાય તેવા ઈરાદાથી તેને અપંગ બનાવે છે? આજીવન કેદ અને દંડ. ક્ષ ધમકી આપે છે કે જો ય તેને પૈસા નહીં આપે તો તે તેના વિશે બદનક્ષીભર્યું લખાણ પ્રકાશિત કરશે. ક્ષને ભારતીય દંડ સંહિતા 1860 મુજબ તેના દ્વારા કરવામાં આવેલ કૃત્ય માટે નીચે દર્શાવ્યા પૈકી કઈ સજા થઈ શકે છે? 3 વર્ષની કેદ અથવા દંડ અથવા બંને. ફોજદારી કાર્યરીતિ સંહિતા 1973 મુજબ મદદનીશ સેશન્સ જજ નીચે દર્શાવ્યા પૈકી કઈ સજાનો હુકમ પસાર કરવા માટે અધિકૃત છે? 10 વર્ષથી વધુ ન હોય તેવી મુદત માટે કેદની સજા. કોઈ બિનજામીનપાત્ર અને પોલીસ અધિકાર ક્ષેત્ર હેઠળ ગુનો કરવા બદલ ખાનગી વ્યક્તિ દ્વારા ધરપકડ કરાયેલ વ્યક્તિની જો આવી વ્યક્તિ ફોજદારી કાર્યરીતિ સંહિતા 1973ની નીચે દર્શાવ્યા પૈકીની કઈ જોગવાઈ હેઠળ આવે તો પોલીસ અધિકારી દ્વારા પુનઃ ધરપકડ કરવામાં આવશે? કલમ 43. નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં ફોજદારી કાર્યરીતિ સંહિતા 1973ની કલમ 125 હેઠળ ભરણપોષણ માટે હકદાર નથી? તે ક્વેશ્ચન વિડ્રો કરવામાં આવ્યો છે. ફોજદારી કાર્ય સંહિતા 1973ની કલમ 164 હેઠળ નીચે દર્શાવ્યા પૈકીની કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? બળાત્કારનો ભોગ બનેલ વ્યક્તિની તબીબી તપાસ. ફોજદારી કાર્ય સંહિતા 1973 મુજબ તપાસમાં
વાહિની ડાયરીના સંદર્ભમાં નીચેનામાંથી કયું ખોટું છે? ડાયરીનો પુરાવા તરીકે ઉપયોગ થઈ શકે છે. ફોજદારી કાર્યરીતિ સંહિતા 1973 મુજબ નીચેનામાંથી કયા કેસમાં ગુના કરવાની રીતનો તહોમતનો ઉલ્લેખ કરવાની જરૂર નથી? આવા ઉપર ચોક્કસ સમય અને સ્થળે ચોક્કસ વસ્તુની ચોરીનો આરોપ. ફોજદારી કાર્ય સંહિતા 1973 મુજબ નીચે દર્શાવ્યા પૈકી કયા ગુનાને સંક્ષિપ્તમાં ચલાવી શકાય? ટેસ્ટ ક્વેશ્ચન વિડ્રો કરવામાં આવ્યો છે. ફોજદારી કાર્ય સંહિતા 1973 નીચે આપેલ પૈકી કઈ કલમ વડી અદાલતમાં રેફરન્સ માટે જોગવાઈ કરે છે? કલમ 395. ફોજદારી કાર્ય સંહિતા 1973 ની કલમ 438 હેઠળ નીચે દર્શાવ્યા પૈકી કયા ગુનાના આરોપી વ્યક્તિને જામીન ના આપી શકાય? ઓપ્શન ડી રાઇટ આન્સર. ફોજદારી કાર્ય સંહિતા 1973 ની જોગવાઈ મુજબ નીચે દર્શાવ્યા પૈકીનું કયું કાર્ય જો કોઈ મેજિસ્ટ્રેટ અધિકારી વિના પરંતુ શુદ્ધ બુદ્ધિથી પણ કરે તો તે કાર્યવાહીને દૂષિત કરશે? ટેસ્ટ ક્વેશ્ચન વિડ્રો કરવામાં આવ્યો છે. દીવાની કાર્યરીતિ સંહિતા 1908 ના સંદર્ભમાં દીવાની અદાલતના અધિકાર ક્ષેત્રનો નિર્ણય લેવા માટે નીચે દર્શાવ્યા પૈકીની કઈ બાબત અગત્યની છે? દાવા અરજીમાં કરવામાં આવેલ નિવેદનો. નીચે દર્શાવ્યા પૈકી કઈ બાબત દીવાની કાર્ય સંહિતાને 1908 ની કલમ 9 હેઠળ દીવાની દાવા તરીકે ગણી શકાય? પૂજાના અધિકારનો સંબંધિત દાવો. દીવાની કાર્ય સંહિતા 1908 નીચે દર્શાવ્યા પૈકીની કઈ જોગવાઈ પ્રતિનિધિના દાવામાં પૂર્વનિર્ણિત વાદના સિદ્ધાંતને લાગુ કરે છે? કલમ 11 સમજૂતી 6. નીચે દર્શાવ્યા પૈકી કઈ પરિસ્થિતિમાં અદાલત પ્રતિવાદીને વ્યક્તિગત હાજરી માટે સમન્સ જારી કરશે નહીં? જો પ્રતિવાદી સાર્વજનિક વાહન વ્યવહાર ઉપલબ્ધ હોય તેવા વિસ્તારમાં અદાલતથી 250 માઇલ દૂર રહેતો હોય. નીચે દર્શાવ્યા પૈકી કઈ પરિસ્થિતિમાં વાદી દીવાની કાર્ય સંહિતા 1908 મુજબ નવો દાવો દાખલ કરી શકશે નહીં? વાદી હાજર ન હોવાને કારણે દાવો બરતરફ કરાયેલ હોય ત્યારે. દીવાની કાર્ય સંહિતા 1908 ની જોગવાઈ મુજબ દાવાની સુનાવણી દરમિયાન પક્ષકારને મહત્તમ કેટલી વાર મુદત આપી શકાય? 3 વખત. નીચે દર્શાવ્યા પૈકી કયા સુધારા અધિનિયમ દ્વારા દીવાની કાર્યરીતિ સંહિતા 1908 માં સમન્સની બજાવણી વિના સાક્ષીને રજૂ કરવાની જોગવાઈ કરવામાં આવી છે? દીવાની કાર્ય સંહિતા સુધારો અધિનિયમ 1976. દીવાની કાર્ય સંહિતા 1908 હેઠળ પૂરા પાડવામાં આવેલ શબ્દ ખર્ચમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી? જમવા અને રહેવાનો ખર્ચ. દીવાની કાર્યરીતિ સંહિતા 1908 હેઠળ જે દાવામાં સંક્ષિપ્ત કાર્યવાહી કરવાની હોય તે દાવામાં પ્રતિવાદીને દાવાની સૂચનાની બજાવણી માટે સરનામું દાખલ કરવા માટે રજૂઆત દાખલ કરવા માટે કયો સમયગાળો નિર્ધારિત કરવામાં આવ્યો છે? સમન્સ મળ્યાની તારીખથી 10 દિવસ. દીવાની કાર્ય સંહિતા 1908 નીચે દર્શાવ્યા પૈકી કઈ જોગવાઈ હેઠળ અપીલની સત્તા ધરાવતી અદાલત નીચલી અદાલતમાં ચલાવવા માટે કોઈ મુદ્દો મોકલી શકે છે? ટેસ્ટ ક્વેશ્ચન વિડ્રો કરવામાં આવ્યો છે. અ અને બ ની મારપીટ કરીને હત્યા કરવાનો આરોપ છે. ભારતીય પુરાવા અધિનિયમ 1872 મુજબ સમાન વાહન વ્યવહારના ભાગરૂપે નીચેનામાંથી કઈ બાબત સુસંગત હકીકત ગણવામાં આવશે? મારવાના દિવસના 1 દિવસ પહેલા અ અથવા બ દ્વારા જે પણ કહેવામાં આવ્યું હોય તે. ભારતીય પુરાવા અધિનિયમ 1872 નીચે દર્શાવ્યા પૈકી કઈ જોગવાઈઓ દ્વારા એવું જણાવ્યું છે કે પોલીસ અધિકારી સમક્ષ કરેલ કબૂલાત તેની સામે સાબિત થશે નહીં? કલમ 25. ભારતીય પુરાવા અધિનિયમ 1872 નીચે દર્શાવ્યા પૈકી કઈ જોગવાઈ હેઠળ મરણોન્મુખ નિવેદન પુરાવા તરીકે સ્વીકારી શકાય? કલમ 32. ભારતીય પુરાવા અધિનિયમ મુજબ 1872 મુજબ દસ્તાવેજોમાં રહેલ વિગતોના પુરાવા સંબંધિત નીચે દર્શાવ્યા પૈકી કઈ બાબત સાચી છે? દસ્તાવેજોની વિગતો પ્રાથમિક અથવા ગૌણ પુરાવા દ્વારા સાબિત થઈ શકે છે. ભારતીય પુરાવા અધિનિયમ 1872 મુજબ નીચે દર્શાવ્યા પૈકી કયું નિવેદન સાચું છે? ઉલટ તપાસમાં સૂચક પ્રશ્નો પૂછી શકાય છે. નીચે દર્શાવ્યા પૈકી કયા કેસમાં ભારતની સર્વોચ્ચ અદાલતના દ્વારા પુરાવા તરીકે ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તરીકે સ્વીકૃતિ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે? અનવર પી.વી. વિરુદ્ધ પી.કે. બશીર. ભારતીય પુરાવા અધિનિયમ 1872 ના સંદર્ભમાં નીચે દર્શાવ્યા પૈકી કયું વિધાન ખોટું છે? સ્વીકાર કરેલી બાબતો પરત્વે સ્વીકૃતિ નિર્ણાયક છે. ભારતીય પુરાવા અધિનિયમ 1872 નીચે દર્શાવ્યા પૈકીની કઈ કલમ સાંભળેલા પુરાવાના નિયમનો અપવાદ છે? કલમ 32(1). નીચે દર્શાવ્યા પૈકીની કઈ પદ્ધતિ દીવાની કાર્ય સંહિતા 1908 હેઠળ માન્ય વૈકલ્પિક તકરાર નિવારણ પદ્ધતિ? નેગોશિએશન વાટાઘાટો.
લોક અદાલતના સંદર્ભમાં નીચે દર્શાવ્યા પૈકી કયું નિવેદન ખોટું છે? લોક અદાલતના તમામ દીવાની અથવા ફોજદારી બાબતોનો ઉકેલ લાવી શકાય છે. આર્બિટ્રેશન એન્ડ કન્સિલિએશન એક્ટ મુજબ મધ્યસ્થ કરારના સંદર્ભમાં નીચે દર્શાવ્યા પૈકીનું કયું વિધાન ખોટું છે? મધ્યસ્થી કરાર લેખિત તેમજ મૌખિક હોઈ શકે છે. આર્બિટ્રેશન એન્ડ કન્સિલિએશન એક્ટ 1996 મુજબ નીચે દર્શાવ્યા પૈકીના કયા સંજોગોમાં લવાદીને પડકારી શકાય છે? જ્યારે તેની પાસે પક્ષકાર દ્વારા સંમત લાયકાત હોય. હિન્દુ લગ્ન અધિનિયમ 1955 મુજબ બે વ્યક્તિઓ એકબીજા સાથે અર્ધ રક્ત સંબંધી હોવાનું ક્યારે કહી શકાય? જ્યારે તેઓ અલગ અલગ પત્નીઓ દ્વારા એક જ સામાન્ય પૂર્વજના વંશજ હોય. હિન્દુ લગ્ન અધિનિયમ 1955 મુજબ નીચે દર્શાવ્યા પૈકીની કઈ શરત સામાન્ય રીતે હિન્દુ લગ્ન માટે માન્ય શરત તરીકે ગણવામાં આવશે? પક્ષકારો પ્રતિબંધિત સંબંધની કક્ષામાં હોવા જોઈએ. હિન્દુ લગ્ન અધિનિયમ 1955 ની કલમ 13(1) હેઠળ નીચે મુજબની જોગવાઈ કરવામાં આવી છે. આન્સર બી. મુસ્લિમ કાયદાની જોગવાઈ અનુસાર બાતિલ લગ્નનો અર્થ શું છે? રદ-બાતલ લગ્ન. મુસ્લિમ કાયદાની જોગવાઈ હેઠળ લગ્નનો કરાર જે પત્ની દ્વારા તેને સોંપવામાં આવેલી સત્તા હેઠળ વિસર્જન કરી શકે તેને શું કહેવાય? તલાકે તફલીસ. નીચેનામાંથી કયા કાયદા હેઠળ હિન્દુ છોકરા દ્વારા હિન્દુ છોકરી સાથે લગ્ન કરવામાં આવ્યા છે? રાઇટ આન્સર ઇઝ સી. નીચે દર્શાવ્યા પૈકી કયા સુધારા અધિનિયમ દ્વારા સહિયારી વારસાગત મિલકતમાં પુત્રીના અધિકારનો ઉપલબ્ધ કરવામાં આવ્યો છે? હિન્દુ ઉત્તરાધિકાર સુધારા અધિનિયમ 2005. What should be the age difference between the adoptive father and his adopted daughter for the valid adoption? કાયદેસર માન્ય દત્તક લેવા માટે દત્તક લેનાર પિતા અને તેની દત્તક પુત્રી વચ્ચે વયનો તફાવત કેટલો હોવો જોઈએ? 21 વર્ષ. નીચે દર્શાવ્યા પૈકી કયો કેસ ભારતમાં જાહેર હિતની અરજી અંગે પ્રથમ નોંધાયેલ કેસ છે? હુસૈન-એરા ખાતુન વિરુદ્ધ બિહાર રાજ્ય. નીચે દર્શાવ્યા પૈકી કોણ ભારતના જાહેર હિતના અરજીના પિતા તરીકે ગણવામાં આવશે? જસ્ટિસ પી.એન. ભગવતી. નીચે દર્શાવ્યા પૈકી કોની વિરુદ્ધ જાહેર હિતની અરજી દાખલ કરી શકાતી નથી? ખાનગી પક્ષ સામે. ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાના સંદર્ભમાં નીચે દર્શાવ્યા પૈકીના કયા મુદ્દા પર અદાલત દ્વારા જાહેર હિતની અરજી માન્ય રાખી શકાશે નહીં? મુદત પહેલા મુક્તિ માટે જેલમાંથી અરજી. નીચે દર્શાવ્યા પૈકી કયા સીમાચિહ્ન ચુકાદામાં એવું ઠરાવવામાં આવ્યું હતું કે કુદરતી ન્યાયના સિદ્ધાંતો માત્ર ન્યાયિક અને અર્ધન્યાયિક કાર્યોને જ નહીં પણ વહીવટના કાર્યોને પણ લાગુ પડે છે? એ.કે. કાયમ પાક વિરુદ્ધ ભારત સંઘ. નીચે દર્શાવ્યા પૈકીના કયા ચુકાદામાં નામદાર સર્વોચ્ચ અદાલત દ્વારા એસ.પી. સંપત કુમાર વિરુદ્ધ ભારત સંઘ કેસની વ્યાપક પુનઃ વિચારણા કરી હતી? એલ. ચંદ્રકુમાર વિરુદ્ધ ભારત સંઘ. નીચે દર્શાવ્યા પૈકી કોના દ્વારા વહીવટ કાયદાને સરકારી સત્તાના નિયંત્રણને લગતો કાયદો તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે? વેડ. એડવોકેટ એક્ટ 1961 હેઠળ ગેરકાયદેસર રીતે પ્રેક્ટિસ કરતી વ્યક્તિઓ માટે શું સજા કરવામાં આવેલ છે? 6 મહિનાની. એડવોકેટ એક્ટ 1961 જોગવાઈ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વકીલો દ્વારા પાલન કરવાના યોગ્ય વ્યવસાયિક આચરણ અને શિષ્ટાચારના ધોરણો નિર્ધારિત કરવામાં આવ્યા છે? કલમ 49. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમો અનુસાર નીચે દર્શાવ્યા પૈકી કઈ બાબત ખોટી છે? કોઈ વકીલ એવી કોઈ પણ બાબતમાં દલીલ કરી શકે જેમાં પોતાનું આર્થિક હિત સમાયેલું હોય. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની શિસ્ત સમિતિ દ્વારા કરાયેલા આદેશ વિરુદ્ધ નીચેના પૈકી કઈ સત્તા અપીલ સ્વીકારવાની સત્તા તરીકે કાર્ય કરે છે? ભારતની સર્વોચ્ચ અદાલત. નીચે દર્શાવ્યા પૈકી કઈ પરિસ્થિતિમાં એક વ્યક્તિ કંપની ફરજિયાતપણે ખાનગી અથવા જાહેર કંપનીમાં રૂપાંતરિત થશે? જો ઓપીસીની ભરપાઈ થયેલ શેર મૂડી 50 લાખ રૂપિયાથી વધુ હોય. કંપની અધિનિયમ 2013 મુજબ જાહેર કંપની માટે ઓછામાં ઓછા કેટલા ડિરેક્ટરોની આવશ્યકતા છે? 3. નીચે દર્શાવ્યા પૈકી કયા કેસમાં ભારતની સર્વોચ્ચ અદાલતે સાવચેતીના સિદ્ધાંતને વિગતવાર સમજાવ્યો હતો? આ ક્વેશ્ચન વિડ્રો કરવામાં આવેલ છે. નીચે દર્શાવ્યા પૈકી કયો કેસ પર્યાવરણીય કાયદામાં જાહેર ટ્રસ્ટના સિદ્ધાંત પર સીમાચિહ્ન રૂપ ચુકાદો છે? એમ.સી. મહેતા વિરુદ્ધ કમલનાથ. નીચે દર્શાવ્યા પૈકી કયા કેસમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 ની કલમ 66 એને સર્વોચ્ચ અદાલત દ્વારા રદ કરવામાં આવ્યો છે? શ્રેયા સિંઘલ વિરુદ્ધ ભારત સંઘ. નીચે દર્શાવ્યા પૈકી કયા કિસ્સામાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 મુજબ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ ઉત્પત્તિકર્તાના આભારી નથી? અનધિકૃત વ્યક્તિ દ્વારા મોકલવામાં આવેલ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ. પ્રસૂતિ લાભ અધિનિયમ 1961 હેઠળ કોઈ સ્ત્રી મહત્તમ કેટલા સમયગાળા માટે પ્રસૂતિ લાભ મેળવવા માટે
હકદાર છે 26 અઠવાડિયા.